અને આ વ્યાસ ગાદી કહે છે કે તમારા ઘરે દર વર્ષે યજ્ઞ થવો જોઈએ. આ કોરોના આવ્યો ને ત્યારે નાસાવાળાએ રિસર્ચ કર્યું કે આપણા ત્યાં તો બહુ કોરોનાએ ત્રાહીમામ પોકાર્યો. આ ભારતના સંતોને કાંઈ નથી, એના બ્રાહ્મણો બધા સહી સલામત, એના ભિખારીઓ બધા સહી સલામત, આદિવાસીઓને કાંઈ નથી. આ બધું રિસર્ચ કરે એ બધા લોકો આપણા ભારત ઉપર આમ આદિ અનાદિકાળથી રિસર્ચ કરે છે. હજી એમના અકલમાં ભારત બેઠું નથી. એટલે રિસર્ચ કર્યું તો ખબર પડી આના પાછળનો કોઈ તથ્ય છે, કારણ છે તો યજ્ઞ ભૂમિકા છે, એ તપની ભૂમિકા છે, એ પ્રાણાયામની ભૂમિકા છે, યોગની ભૂમિકાઓ છે. એમને પછી એ લોકોએ અખતરો કર્યો. હવે એમને મંત્રો તો આવડે નહીં, એટલે એમના સાયન્ટિસ્ટો આપણા ગાયનું છાણ લઈ ગયા, અહીંથી ખીજડાના લાકડા લઈ ગયા અને કુંડ બનાવ્યું માટીનું, ને એમાં ઘી હોમ્યા કરે, છ્વાહા 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 કર્યા કરતા કિલો ઘી હોમી દીધું. ને પછી વૈજ્ઞાનિક કીધું હવે અહીંની ઓરા જો, 1 કિલો દેશી ગાયનું ઘી વાપરી અને નાસાવાળા કહે છે 1 ટન ઓક્સિજન પેદા થયું છે. 1 ટન. આપણા ભારત દેશમાં એટલી બધી કિલ્લત ઓક્સિજનની તો મોટું દેશ છે. અન્ય દેશોના સરખામણી આપણે કોરોનામાં મૃત્યુ દર ઓછું રહ્યું એનું મોટું કારણ આ સંતોએ જે ભજન કર્યું હતું ને, યજ્ઞ યાગ પાઠ પૂજા, આ બ્રાહ્મણોની વ્રત ઉપાસના હોય તમને કામ આવી ગઈ છે, યાદ રાખજો. એટલે ઘરે ઘરે યજ્ઞ કરો બા, વર્ષમાં 1 વખત કરો. ભલે સસ્તો મહારાજ બોલાય ને કર્યો, પણ કર્યો. અસાયડે મોંઘે મહારાજ કે ન બોલાયો, કોઈ ગોતે ગનો ફરીએ મેળા પણ કર્યો. ઘણા જણા આશા કે જોન છે વિશાલ મહારાજ મોંઘા બોરા, અને આસી શેવાડે તે વેઠાયું તે પોજો તે શું કે કેટલો ડીઝલ પીવાય ને એની કે ખબર. કોઈ પણ યજ્ઞ કરે પાછા આવે ને ટટણ પાકે જે 5 ઘરે યજ્ઞ કે એની જે કર્યો યજ્ઞ 5 થયું ને 5100 જો ડીઝલ ભરે ને 1100 જો કવર થી એને 5 જણા જે મળે વ્યવસ્થા હું ફેટી હતી. જીતું ગીરી બાપુ સમાજ કે કદર ને સંતેજની ભજનની. એટલે મોંઘું સોંઘું તો આ બીજા નંબરની વાતો છે. અમે મોંઘા છીએ, કથા મફતમાં છે.